ઓર્ડરનું વેઇટિંગ. અને ભાઈ બીજો પણ ઓર્ડર ભાઈ આવી ગયો છે અને 77 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને 27 રૂપિયા એક્સ્ટ્રા જે ચાર્જ છે અને ભાઈ 20 રૂપિયા કસ્ટમરની ટીપ છે ભાઈ. તો કેમ છો બધા ભાઈ, મજામાં હશો? તો ભાઈ આજે છે 25 તારીખ, એટલે કે રાતના વાગે છે 12:05 અને આપણે આજે કામ કરશું ઝોમેટોમાં. તો ભાઈ આજની જે ઓફર છે રાતની, તમને બતાવી દઉં કે રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી પર ઓર્ડર પર 45% એક્સ્ટ્રા છે. અને ભાઈ ઓર્ડર પણ આવી ગયો, તો ઓર્ડરને કરી પહેલાં એક્સેપ્ટ અને પછી તમને બતાવી દઉં ઓફર. તો ભાઈ 45% રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાથી લઈને અને બીજા છે એક્સ્ટ્રા 30% રાત્રે 2 થી 4 વાગ્યા સુધી. તો ભાઈ જોઈશું કેટલા વાગ્યાથી ભાઈ આજે ઝોમેટોમાં આપણે કામ કરશું, એટલે કે પાર્ટ ટાઈમમાં. તો ભાઈ ચેનલ ઉપર આવે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ જઈએ પહેલાં ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ કંઈક 1.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને 1.5 કિલોમીટર ભાઈ આપવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ફાઇનલી ભાઈ પિકઅપ લોકેશન હું પહોંચી ગયો છું અને ભાઈ છઠ્ઠા માળે ત્યાં પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ અને કરીએ ઓર્ડરને પિકઅપ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને 1.5 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો જ છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને કરીએ ડિલિવર અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં ભાઈ કેટલા પૈસા મળે છે. અને ઓર્ડરને ભાઈ લઈને જવાનો છે હોટલની અંદર. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ફાઇનલી ભાઈ પહેલો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને જોઈ લઈએ કેટલા પૈસા મળ્યા આ ઓર્ડરના. તો ભાઈ પહેલા ઓર્ડરના મળે છે આપણને 33 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે ભાઈ ચિલોડા અને આ છે હોટલ, તો ત્યાં હું આપવા આવ્યો હતો. તો ભાઈ હું જે જગ્યાએ હોટલે ઊભો છું ત્યાંથી જ ભાઈ મને ઓર્ડર મળી ગયો. તો ઓર્ડરને કરી એક્સેપ્ટ અને ભાઈ રણજી ગાર્ડન રેસ્ટોરન્ટથી લેવાનું છે. અને ભાઈ હાંસોલથી ઓર્ડરને પિકઅપ કરવાનું છે. તો ભાઈ પૂરું 3 કિલોમીટર ભાઈ પિકઅપ છે આ ઓર્ડરનું. તો ના ભાઈ આને રિંગ રોડથી જ લેવાનો છે ભાટ. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે ઓર્ડરને કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને આમાં કેટલા પૈસા મળે છે. તો ફાઇનલી ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને અહીંયાથી લીધો છે ઓર્ડર. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 6 કિલોમીટર લઈને જવાનું છે ચાંદખેડા અને 10 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરના ડિલિવર કરતાં. તો જઈએ ફટાફટ ઓર્ડરને ડિલિવર કરવા માટે ને જોઈ લઈએ કે આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને ભાઈ આ ઓર્ડરને ચાંદખેડા આપવાનો હતો ભાટથી લઈને. તો જોઈ લઈએ આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળ્યા. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ આપણને 75 રૂપિયા મળે છે. હું છું અત્યારે ચાંદખેડા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ તરત જ ત્રીજો ઓર્ડર પણ આવી ગયો. હું જ્યાં ઊભો છું ત્યાંથી જ. તો કરીએ ઓર્ડરને ફટાફટ રિસીવ અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ભાઈ 3 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને આ પિકઅપ કરવાનું છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દઉં તમને ત્યાં જઈને. તો ભાઈ 3 કિલોમીટર લગભગ, એટલે કે આ ભાટથી ઓર્ડરને પિકઅપ કરવાનું છે એમડીમાંથી. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને આ છે ભાઈ લઈને જવાનું છે. 3 બેગ છે ભાઈ, ખાવાનું છે કે શું છે. તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને.
ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે? ભાઈ 6 કિલોમીટર લઈને આ ઓર્ડરને જવાનું છે. તો જઈએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરવા માટે. તો ભાઈ ઓર્ડર બહુ મોટો છે, 3 થેલી છે ભાઈ ઓર્ડરની. તો જઈએ ઓર્ડરને ફટાફટ કરીએ ડિલિવર. તો ફાઇનલી ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ, અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં ભાઈ કેટલા પૈસા મળે. તો ભાઈ આ ઓર્ડરના ભાઈ ટોટલ 73 રૂપિયા મળ્યા છે. તો કરીએ ઓર્ડરને. જો અત્યારે સાબરમતી જે રેલવે સ્ટેશન છે ત્યાં હું ઊભો છું. અહીંયા તો તમે જોઈ શકો છો. તો કરીએ એ નેક્સ્ટ ઓર્ડરનો વેઇટિંગ. અને ભાઈ બીજો પણ ઓર્ડર ભાઈ આવી ગયો છે, અને 77 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે, અને 27 રૂપિયા એક્સ્ટ્રા જે ચાર્જ છે, અને ભાઈ 20 રૂપિયા કસ્ટમરની ટીપ છે ભાઈ. તો કરીએ ઓર્ડરની પિકઅપ, અને જોઈ લે ભાઈ કેટલા કિલોમીટરથી આ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ભાઈ આ ઓર્ડરને પિકઅપ કરવાનો છે ભાઈ શાહીબાગથી ભાઈ, અને હું છું અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન. તો ભાઈ 4.5 કિલોમીટર ભાઈ પિકઅપ છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ સાબરમતીથી શાહીબાગનું પિકઅપ છે 4.5 કિલોમીટર. તો ભાઈ વાંધો નહીં, કસ્ટમરે ભાઈ 20 રૂપિયા ટ્રીપ પણ આપી છે, અને બીજા પૈસા ભાઈ એક્સ્ટ્રા ચાલે છે તો પોસાય. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડર કરી લીધો છે પિકઅપ, અને હું છું અત્યારે શાહીબાગ. તો ઓર્ડરને ભાઈ શાહીબાગથી લઈને જવાનો છે બાપુનગર. તો ટોટલ ભાઈ 8 કિલોમીટર બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર, અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં ભાઈ કેટલા પૈસા મળે છે. તો ભાઈ ફાઇનલી ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ, અને આ ઓર્ડરના મળે છે ટોટલ 134 રૂપિયા ભાઈ. તો બીજો પણ ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ આપણું 2 કલાકનું કામ તમે જોઈ શકો છો, 316 રૂપિયા ભાઈ 2 કલાકનું કામ થયું છે આપણે, 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનું. તો ભાઈ ટોટલ 12થી ને 2 વાગ્યા સુધીમાં મેં 4 ઓર્ડર કર્યા. તો ભાઈ કામ થયું છે 316 રૂપિયાનું ભાઈ. તો બીજો પણ એક ઓર્ડર આવી ગયો છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ 4 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે, અને બતાવી દઉં ભાઈ કે ઓર્ડરને કેટલા કિલોમીટર લઈને જવાનો છે. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ, અને 4.2 કિલોમીટર ભાઈ ઓર્ડરને ડ્રોપ કરવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને ડ્રોપ કરવા માટે, અને જોઈ લે કે આ ઓર્ડરમાં ભાઈ કેટલા પૈસા મળે છે. અને ભાઈ આ છે આપણું બાઇક. તો ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો છે ખોખરા, અને 4 કિલોમીટર ભાઈ આપવા જવાનો છે, અને 10 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો જઈએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરીએ, અને ભાઈ જોઈએ કે આ ઓર્ડરમાં કેટલા પૈસા મળે છે. ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. પેમેન્ટ એમનું ઓનલાઈન થઈ ગઈ છે, અને આ જગ્યા પર ભાઈ ઓર્ડર આપવાનો છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ, અને જોઈ લઈએ કે આ ઓર્ડરના કેટલા પૈસા આપ્યા. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ 83 રૂપિયા મળે છે. તો ભાઈ જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે ખોખરા. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે. તો 1.5 કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ, અને ભાઈ ઓર્ડર પણ ટાઈમ વેસ્ટ બહુ થયો ભાઈ. તો ફાઇનલી 15 મિનિટ બેઠ્યા પછી આ ઓર્ડર આપ્યો મને રેસ્ટોરન્ટવાળાએ. તો ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો છે 2.5 કિલોમીટર. તો લઈને જવાનો છે ભાઈ ઈસનપુર. તો કરીએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર, અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં કેટલા વાગે છે.
અને ભાઈ ટાઈમ થયો છે અત્યારે 2:48. તો ભાઈ કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. વેલકમ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયા છે કમ્પ્લીટ અને જોઈ લઈએ કે આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મને. તો ભાઈ આ ઓર્ડરના મળે છે ટોટલ 43 રૂપિયા. તો ફાઇનલી ભાઈ આવી ગયા છે 4:04 અને ભાઈ આજની જો આપણે અર્નિંગની વાત કરીએ તો ભાઈ આપણી આજની ટોટલ અર્નિંગ થઈ છે 547 રૂપિયા. એમાં આપણે સર્ચ પે મળ્યો છે 121 રૂપિયા અને 20 રૂપિયા કસ્ટમરની ટ્રીપ હતી. અને ભાઈ ટોટલ આપણે ઓર્ડર કર્યા 7 ઓર્ડર અને લોગિન હર્ષ તમે જોઈ શકો છો, એટલે કે 4 કલાક ભાઈ આપણે આજે કામ કર્યું છે. અને ભાઈ ટોટલ અર્નિંગ તમને બતાવી દીધી કે 547 રૂપિયા ભાઈ અર્નિંગ થઈ છે આપણે 4 કલાક કામ કરીને. તો ભાઈ પેટ્રોલની જો ગાડીની જો વાત કરીએ તો ભાઈ આજની આપણી ગાડી પડી છે 107 કિલોમીટર ભાઈ. તો મિનિમમ ભાઈ 547માંથી ભાઈ 150 રૂપિયા ભાઈ આપણું પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ ટોટલ આપણે 397 રૂપિયા ભાઈ આજની આપણી બચત થઈ છે. તો ભાઈ 400 રૂપિયા જ ગણી લો મિનિમમ. તો ભાઈ આજની અર્નિંગ ભાઈ આ હતી ભાઈ આજની આપણી. તો ભાઈ ચેનલ ઉપર નવા આવી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे